ત્રણ ગાડીઓ હતી, પાઇપો, ધોકા ને એવું બધું હતું. આમાંથી હું 15 જણાને ઓળખું, બીજા 20-25 જણાને નહીં ઓળખતો. મારાથી ઊભું નહીં થતું અને આ પગે બહુ તકલીફ થાય, પગ ઉપર ધોકા બહુ મારે. સમાચારોમાં આગળ વાત કરીએ. બનાસકાંઠાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફિલ્મી સ્ટાઇલની અંદર બનાસકાંઠાની અંદરથી હુમલાના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠાના ડીસામાં ભુવાજી પર હુમલાના વિડીયો સામે આવ્યા છે. ભુવાજી દેવા રબારી પર જાહેર રસ્તાની વચ્ચે ફિલ્મી સ્ટાઇલની અંદર હુમલો કરવામાં આવ્યો છે. રસ્તા વચ્ચે ભુવાજીની કાર ઊભી રખાવી અને ધોકા અને પાઇપ વડે એ ગાડીઓ અને સાથે જ ભુવાજી પર હુમલો કરવામાં આવ્યો. બે ગાડીમાં આવેલા ઈસમો દ્વારા ભુવાજી પર હુમલો કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. કસ્ટમ ઓફ જીએસટી અમદાવાદ લખેલી પ્લેટવાળી ગાડીઓમાં આવ્યા અને ધોકા વડે હુમલો કરી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. ડીસાના જાહેર રસ્તા ઉપર આ પ્રકારે એક કુખ્યાત ગેંગ આવી અને હુમલો કર્યો હોય એ પ્રકારે હુમલાની ઘટના બની છે. 6 મહિના પહેલા ભુવાજીએ પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારના સભ્યોએ હુમલો કરાયો હોવાના આરોપ લગાવ્યા છે. જો કે યુવતીને પરત મોકલી દીધા છતાં પણ અદાવત રાખી અને હુમલો કર્યા હોવાની વાત સામે આવી રહી છે. સમગ્ર ઘટના મામલે ડીસા પોલીસે આ ઘટનાને લઈને તપાસની શરૂઆત કરી છે. આપ જુઓ આ દ્રશ્યો, આ એ દ્રશ્યો છે ડીસાના કે જ્યાં જાહેર રસ્તા ઉપર ગેંગ વોર જેવી ઘટના બની છે. ડીસાની અંદર ભુવાજી દેવા રબારી ઉપર એ અંગત અદાવતની અંદર એ પ્રકારે હુમલો કરવામાં આવ્યો કે જાણે આપણે ગુજરાતની અંદર નહીં પરંતુ આપણે બિહારની અંદર રહેતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જે આપણે ફિલ્મોની અંદર જોઈએ છીએ કે કેવી રીતે હુમલાની ઘટના બને છે, કેવી રીતે ગાડીઓના કાચ તોડવામાં આવે છે. એ જ પ્રકારની અંદર બનાસકાંઠાના ડીસાની અંદર એ ભુવાજી પર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલો એ હદ સુધી કરવામાં આવ્યો. આપ જુઓ આ દ્રશ્યો એ હુમલાના દ્રશ્યો છે કે જ્યાં જાહેર રસ્તા ઉપર ગાડી ઊભી રાખી અને લાકડીઓ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો. બે કારની અંદર આવ્યા અને હુમલો કરીને તત્કાલ ત્યાંથી ફરાર પણ થઈ ચૂક્યા હતા. જાહેર રસ્તા ઉપર આ પ્રકારે હુમલાની ઘટનાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભુવાજી પર જે હુમલાની ઘટના બની છે તેને લઈને ભુવાજીએ શું કહ્યું સાંભળો. પહેલા 4-5 મહિના પહેલા મારે છોકરી સાથે લવ મેરેજ થયા હતા. એ છોકરી રાજી ખુશીને પાછી આપી દીધી હતી. એ બધું મારું સમાધાન થઈ ગયું હતું. આમાંથી હું 15 જણાને ઓળખું, બીજા 20-25 જણાને નહીં ઓળખતો. એક ટીનાભાઈ અપાભાઈ, જયમીનભાઈ ગોડાભાઈ, અમોલભાઈ ગોડાભાઈ, રમાભાઈ. કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને શાના વડે માર માર્યો? 3 ગાડીઓ હતી, પાઇપો, ધોકા ને એવું બધું હતું. લોખંડની પાઇપો? હા. કેટલો માર માર્યો છે ને અત્યારે શું પરિસ્થિતિ છે? મારાથી ઊભું નહીં થતું અને આ પગે બહુ તકલીફ થાય, પગ ઉપર ધોકા બહુ મારે.